સ્વામિનારાયણ ભગવાન કી જય. કુલદેવી માત કી જય. સુરાપુરા દાતાની જય. સમસ્ત પિતૃ સદગુરુ દેવની જય. अपने अपने मात पितानी जय. सत्य सनातन धर्मनी जय. सब संतन की जय.
હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે હરે રામ હરે કૃષ્ણ રામ હરે હરે રામ હરે હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે હરે કૃષ્ણ શ્રી બાલકૃષ્ણ લાલ કી સચ્ચિદાનંદ રૂપાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ શ્રી કૃષ્ણાય વયં નમઃ સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિચિત્તં શ્રમાશ્રયે યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તં શ્રમાશ્રયે વસુદેવસુतं દેવં કંસચારુણમર્દનम् દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તં શ્રમાશ્રયે યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તં શ્રમાશ્રયે સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા શ્રીમદ્ ભાગવતી કથા શ્રીમદ્ ભાગવતી કથા શ્રીમદ્ ભાગવતી કથા શ્રી સુખદેવજી મહારાજ કી જય
શ્રી હનુમાનજી મહારાજની જય. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી વૃંદાવન વિહારી ભગવાન બાલકૃષ્ણ ઠાકોરજી, જેમનું વાંગમય સ્વરૂપ સ્વયં ભાગવત મહાપુરાણ, એ ભાગવતજીના ચરણોમાં કોટી કોટી વંદન. સ્થાપત્યના દેવતાઓને, ગામના દેવતાઓને, સ્થાનના દેવતાઓને, દરેક દેવતાઓને નમસ્કાર. ઉપસ્થિત સંત વૃંદ, વિપ્ર વૃંદ, કલાવૃંદ, સૌ શ્રોતાજનો, દરેકના હૃદયમાં બિરાજમાન પરમાત્માને વંદન કરી શ્રીમદ ભાગવત મહાપુરાણ સાતમો અને અંતિમ દિવસ અને છેલ્લું સત્ર ભગવાનની કથા આજે વિરામ લઈ રહી છે. ત્યારે સૌ પ્રથમ પહેલા તો આ પરિવારે આ શુભ સંકલ્પ કર્યો, તેમના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે તેમજ સ્વર્ગસ્થ દૈવત ભાઈ એમના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ એ સંકલ્પ થયો. ભગવાનની કૃપા થઈ, માતાજીની, ઈષ્ટદેવની, સંતોની, દરેકના આશીર્વાદની પ્રાપ્તિ. અને આજે આપણી સૌની સાક્ષીએ આ પરિવારનો સંકલ્પ ઠાકોરજી પરિપૂર્ણ કર્યો છે. આ ભગવાનનું દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ ભગવાન ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરવાનો દિવસ, 7 દિવસનું અનુષ્ઠાન એ ભગવાનને અર્પણ કરવાનો દિવસ, પરમાત્માની પાસે ક્ષમા માગવાનો દિવસ, એટલે આ ભગવાનની કથાનો 7મો દિવસ. ભગવાનનો ઉપકાર માનીએ, ભગવાનની કૃપા માનીએ અને ભગવાનની પાસે શરણાગત થઈને ભગવાનની માફી માગીએ કે હે ભગવાન, 7 દિવસમાં અમારી શક્તિ પ્રમાણે આપણે તો શું કરી શકવાના છીએ ભગવાન માટે, આપણા પિતૃઓ માટે, પરંતુ ભગવાન તમે નિમિત્ત બનાવ્યા એટલે અમારી શક્તિ મુજબ અમે જે કાંઈ કર્મ કર્યું પરમાત્મા એ તમને આજના દિવસે અર્પણ કરીએ, એનો સ્વીકાર કરજો. અને આ અનુષ્ઠાનની અંદર, આ કાર્યની અંદર કોઈ પણ નાની મોટી ભૂલ અમારાથી થઈ જ જાય, કારણ કે પામર જીવ, મનુષ્ય જીવ, અજ્ઞાની જીવ, અનેક ભૂલો થાય ભગવાન, પણ તમે બહુ દયાળુ છો. દરેક ભૂલમાંથી જીવ માત્રને ક્ષમા કરો છો, તો અમને પણ આ અનુષ્ઠાનની અંદર કોઈ પણ નાની મોટી ભૂલ હોય એમાંથી અમને મુક્ત કરજો, ક્ષમા કરજો. અને અમારા સમસ્ત પિતૃઓ એને પરમાત્મા તમારા ચરણોમાં વાસ આપજો, એવી પ્રાર્થના સાથે આજે આપણે ભગવાનની કથાના અંતિમ દિવસે
10મા સ્કંદની અંદર ભગવાનના લગ્નની કથા બતાવી, ભગવાને રૂક્ષ્મણીનું હરણ કર્યું એ કથા સાંભળી, અને હવે ભગવાનના બીજા લગ્ન જે 16,108 લગ્ન બતાવ્યા છે એની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને બતાવે છે. હે રાજા, ભગવાને રૂક્ષ્મણીનું હરણ કર્યું, ભગવાને રૂક્ષ્મણીની સાથે લગ્ન કર્યા, દ્વારકાની અંદર પરમાત્મા નિવાસ કરવા લાગ્યા છે. અને અહીંયા દ્વારકાની બાજુમાં સત્રાજીત રહે છે, અને આ સત્રાજીતની પાસે સૂર્ય ભગવાને આપેલો એક મણિ છે, તેનું નામ સ્યમંતક મણિ છે. અને આ સ્યમંતક મણિ એ દરરોજને માટે સોનું આપે, આવો મણિ ભગવાન સૂર્યએ આપ્યો છે. ભગવાન દ્વારકાધીશ સત્રાજીતને કહે છે કે હે સત્રાજીત, આ મણિ એટલો બધો કિંમતી છે કે તારાથી આ નહીં સચવાય. એક કામ કર, આ મણિ તું દ્વારકાની અંદર પધરાવી દે. દરરોજનું સોનું જે કાંઈ મળે આ મણિ દ્વારા એ તો લઈ જાજે, પણ મણિને સાચવવા માટે તું દ્વારકામાં મૂકી જા. સત્રાજીતને ભગવાનની વાત ન ગમી. સત્રાજીતે ના પાડી, ભગવાન આ મણિ મારો છે ને મારી પાસે જ રહેશે ને હું જ એની રક્ષા કરીશ. ભગવાન જાણે છે આ મણિની કિંમત. સત્રાજીત ન સમજ્યા. એક વખત સત્રાજીતના ભાઈ પ્રસેન આ મણિને ગળાની અંદર ધારણ કરી અને શિકાર કરવા માટે જાય. શિકાર કરતા જંગલની અંદર પહોંચ્યા. એક સિંહ આ પ્રસેનને જોઈ જાય ને એના ગળાની અંદર આ સ્યમંતક મણિ સૂર્યનો જેમ પ્રકાશ આપે એમાં મણિ પ્રકાશિત છે. આખા જંગલમાં પ્રકાશ ફેલાણો છે. સિંહ વિચાર કરે, આ જંગલમાં આટલો બધો પ્રકાશ કોનો? જોયું તો પ્રસેન એના ગળામાં મણિ, અને આ મણિનો પ્રકાશ છે. સિંહ એ મોહિત થયો આ મણિની અંદર. પ્રસેનને માર્યો, એની પાસેથી મણિ લઈ લીધો. સિંહ પોતાની દાઢમાં લઈ એ મણિને લઈ અને આગળ વધ્યો. આખા જંગલની અંદર પ્રકાશ ફેલાયો. રીછ વિચાર કરે, આટલો બધા પ્રકાશ કયો? જોયું તો સિંહના દાઢમાં એક મણિ, અને આ મણિનો પ્રકાશ છે. રીછે સિંહ સાથે યુદ્ધ કર્યું, સિંહને પરાસ્ત કર્યો, એને માર્યો, એની પાસેથી રીછે આ મણિ લઈ લીધો અને પોતાની ગુફામાં જઈ અને એ સાચવે છે. આ બાજુ પ્રસેન જંગલમાં શિકાર કરવા માટે ગયા છે. સાંજનો સમય થયો, પાછા ન ફર્યા. સત્રાજીતને ચિંતા થઈ કે પ્રસેન કેમ નથી આવ્યા. ત્યાં કોઈ આવીને સમાચાર આપ્યા કે તમારા ભાઈનું મૃત્યુ થયું છે. સત્રાજીતને શંકા ગઈ અને આરોપ આપ્યો દ્વારકાધીશને. કારણ દ્વારકાધીશે મારી પાસે મણિ માંગ્યો, મેં એને મણિ ન આપ્યો. મારો ભાઈ મણિ પહેરી અને જંગલમાં શિકાર કરવા ગયો, એટલે એ મણિ માટે દ્વારકાધીશે મારા ભાઈને મૃત્યુ આપ્યું, અને મણિ ભગવાને લઈ લીધો. આ વાતની ભગવાનને ખબર પણ નથી. ખોટો આરોપ ભગવાનની ઉપર આવ્યો. ભગવાનને ખબર પડી મારી ઉપર આરોપ આવ્યો છે. એ આરોપમાંથી મુક્ત થવા માટે પરમાત્મા જંગલમાં આવે છે. સૌ પ્રથમ પહેલા પ્રસેનને શોધ્યો. મૃત્યુ પામેલો હતો. બાજુમાં જોયું તો સિંહના પગલા ચાલુ થયા. ભગવાને મનોમન નક્કી કર્યું કે પ્રસેનને સિંહે માર્યો છે. ભગવાન સિંહના પગલે ને પગલે આગળ ચાલ્યા. થોડા દૂર ગયા તો સિંહ પણ મરેલો. એની બાજુમાં જોયું તો રીછના પગલા. રીછના પગલે ને પગલે ભગવાન પહોંચ્યા છે રીછની ગુફાની અંદર, જ્યાં સ્યમંતક મણિ લઈ અને રીછનો પરિવાર રમી રહ્યો છે. એના બાળકો રમી રહ્યા છે. ભગવાન પહોંચ્યા રીછના ગુફાની અંદર. હે રીછ, આ મણિ મારો પણ નથી અને તમારો પણ નથી. આ મણિ જેનો છે એને આપણે આપવો છે, એટલા માટે મણિ તમે સોંપો. ત્યારે રીછ ભગવાનને ઓળખી ન શક્યા
અને ભગવાનને કહે કે આ મણી તમારે જોતો હોય તો તમારે મારી સાથે યુદ્ધ કરવું પડશે, તમે મને પરાસ્ત કરો યુદ્ધની અંદર તો હું તમને આ મણી આપું. ભગવાનને ઓળખા નહીં અને રીછ અને ભગવાનનું યુદ્ધ થયું. યુદ્ધના અંતે આ રીછ પરાસ્ત થયો એટલે ભગવાનને ઓળખી ગયો, કારણ આ રીછ બીજું કોઈ નહીં પણ રામા અવતારનો જાંબુવાન છે. જાંબુવાને ભગવાનની પાસે વરદાન માગ્યું રામા અવતારની અંદર કે હે ભગવાન, બધા યોદ્ધાઓ યુદ્ધ કર્યું, મારી સમકક્ષ મને કોઈ યોદ્ધા ન મળ્યા, મારે કોની સાથે યુદ્ધ કરવું? અને મારો સમકક્ષ યોદ્ધા એક જ છે, કોણ? તો કે રાવણ. પણ ભગવાન, એને તો તમે મારવાના છો, તમારા હાથેનું મૃત્યુ છે, તો મારે કોની સાથે યુદ્ધ કરવું? ત્યારે ભગવાન કહે એ ઈચ્છા હું તમારી કૃષ્ણ અવતારમાં પૂર્ણ કરીશ. હું કૃષ્ણ બનીને આવીશ, તમે જાંબુવાન હશો, હું તમારી સાથે યુદ્ધ કરીશ, તમારી મનોકામના પૂર્ણ થશે. રામા અવતારમાં ભગવાને જે વચન આપ્યું હતું એ કૃષ્ણ અવતારમાં પૂર્ણ કરવા માટે ભગવાને આ લીલા કરી, જાંબુવાન સાથે યુદ્ધ કરી, તેને પરાસ્ત કરી. પછી તો જાંબુવાન ભગવાનને ઓળખી ગયા. ભગવાન, મને ક્ષમા કરો, હું તમને ઓળખી ન શક્યો. ભગવાન કહે કોઈ ચિંતા નહીં, મેં તમને વચન આપ્યું હતું એ પૂર્ણ કર્યું છે. એમ કહી અને જાંબુવાને પસ્તાવો, ભગવાનની પાસે પસ્તાવો કર્યો, ક્ષમા માગી, નમસ્કાર કર્યા અને મણી તો આપી, પણ પોતાની જાંબુવતી નામની દીકરી પરમાત્માને પરણાવી. આવી રીતે ભગવાનનું બીજું લગ્ન થયું. ભગવાન મણીને લઈને, જાંબુવતીને લઈને દ્વારકામાં આવ્યા. બધા જય જયકાર કરીએ, બોલીએ દ્વારિકાધીશ કી જય. આ બાજુ સત્રાજીતને ખબર પડી કે ભગવાનને મેં ખોટો આરોપ આપ્યો, સાચી વાતની ખબર પડી. ભગવાને મારા ભાઈને માર્યો નથી, ભગવાને આ મણી લીધો નથી, છતાં મેં ખોટો આરોપ આપ્યો. ભગવાનની પાસે માફી માગે છે અને સત્રાજીત પોતાની સત્યભામા નામની દીકરી પરમાત્માને પરણાવે. આવી રીતે કરી અને ભગવાનનું ત્રીજું લગ્ન થયું. ભગવાનના મુખ્ય અષ્ટપટરાણી છે, એ અષ્ટપટરાણીની કથા બતાવી છે ભાગવતની અંદર. ભગવાન ચોથા લગ્ન સૂર્ય ભગવાનની પુત્રી કાલિંદીની સાથે કરે છે. પાંચમા લગ્ન અવંતી રાજાની પુત્રી મિત્રવૃંદાની સાથે. છઠ્ઠા લગ્ન અયોધ્યાપતિ નગ્નજીતની પુત્રી સત્યા સાથે. સાતમા લગ્ન સુતકીર્તિની દીકરી ભદ્રા સાથે. અને આઠમા લગ્ન મદ્રસેનના રાજા બૃહત્સનની પુત્રી લક્ષ્મણાની સાથે. આવી રીતે કરી અને ભાગવતજીની અંદર આ ભગવાનના મુખ્ય 8 લગ્ન અષ્ટપટરાણીની કથા બતાવી છે. આ અષ્ટપટરાણી ગીતાજીની અંદર, ભાગવતજીની અંદર ભગવાન કહે છે કે સ્ત્રીના સ્વરૂપમાં જોઈએ તો એ માત્ર સામાન્ય લગ્ન છે, પણ ભગવાનના આધ્યાત્મિક લગ્નની વાત બતાવી સંતોએ. તો આ અષ્ટપટરાણી એ અષ્ટ પ્રકૃતિ છે અને ભગવાન આ પ્રકૃતિ સાથે સંબંધ બાંધ્યો, ભગવાને લગ્ન કર્યા છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ, આ પંચ તત્વ, મન, બુદ્ધિ અને અહંકાર, આ 3 મારા તમારા દરેકના હૃદયની અંદર છે. ગુણ આ 5 અને 3 8 અને ચિત્ત એ સ્વયં પરમાત્મા બન્યા છે. આમ કરી અને ભગવાને અષ્ટપટરાણી એટલે કે 8 પ્રકૃતિ એની સાથે ભગવાનનું લગ્ન થયું. એવી કથા બતાવી. ભોમાસુર નામનો દૈત્ય 16,100 કન્યાને કેદ કરી છે. ભગવાનને આ વાતની ખબર પડી. દરેક રાજ્યમાંથી રાજકન્યાને લઈ અને ભોમાસુર પોતાના રાજ્યમાં કેદ કરે. ત્યારે ભગવાનને આ વાતની ખબર પડી. ભગવાને ભોમાસુર સાથે યુદ્ધ કરી અને 16,100 કન્યાને છોડાવી અને એ દીકરીઓને કીધું કે હવે તમે તમારા ઘરે જઈ શકો છો. ત્યારે એ દીકરીઓ ભગવાનના શરણે આવી કે હે ભગવાન, અમે આ દૈત્યના કેદમાં રહી, હવે અમારો કોણ સ્વીકાર કરે? અમારું પાણી ગ્રહણ કોણ કરે? અમારા સ્વામી કોણ બને? હવે અમે ઘરે જઈ શકીએ તેમ નથી પરમાત્મા, કારણ કે દૈત્યના કેદની અંદર અમે બધી રહીએ છીએ. ત્યારે ભગવાન કહે કોઈ ચિંતા કરો માં, આ સંસારમાં જેનું કોઈ નથી એના પરમાત્મા છે. પરમાત્માએ 16,100 કન્યાના સ્વામી બન્યા, પાણી ગ્રહણ કર્યું અને આમ કરી અને ભગવાને 16,108 લગ્ન કર્યા. એવી કથા બતાવી. એક અધ્યાયની અંદર ઉષા અને અનિરુદ્ધનું લગ્ન બતાવ્યું, જેને ઓખારણની કથા બતાવી છે. બાણાસુરની સાથે ભગવાને યુદ્ધ કર્યું, કારણ
બાણાસુરની દીકરી ઉષા, જેને આપણે ઓખા કહીએ છીએ, એને અનિરુદ્ધ સાથે લગ્ન કરવું છે. અનિરુદ્ધ એટલે ભગવાનના દીકરા પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધ ભગવાન દ્વારકાધીશના પૌત્ર છે. દ્વારકાની અંદર નિવાસ કરે છે. અનિરુદ્ધનું હરણ કરવામાં આવે છે અને આમ કરી અને અનિરુદ્ધ અને ઉષાનું લગ્ન થાય. બાણાસુરને ખબર પડી, ભગવાન સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયા અને બાણાસુર જ્યારે ભગવાનની પાસે પરાસ્ત થયા ત્યારે પોતાની દીકરી એ અનિરુદ્ધને આપી. આમ કરી ઉષાને અનિરુદ્ધના લગ્નની કથા બતાવી. અનેક કથાઓ બતાવી. ભગવાને દંતવક્ર આદિ દૈત્યોને માર્યા એવી કથા બતાવી. અને હવે સુદામા ચરિત્રની કથા છે. 10મા સ્કંદની અંદર ભગવાનના ભક્ત એવા સુદામા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. ભગવન યાની ચાન્યાની મુકુંદસ્ય મહાત્મનઃ વીર્યાણ્ય અનંત વીર્યસ્ય શ્રોતુમિચ્છામિ હે પ્રભો. બ્રાહ્મણનું સંતાન જેનું નામ છે સુદામા. આપણે સૌ જાણીએ છીએ આ સુદામાને, એના અયાચક વ્રતને, એની ભક્તિને, એની નિષ્ઠાને. ભાગવતજીની અંદર 2 અધ્યાયની અંદર સુદામા ચરિત્રની કથા બતાવી છે. અત્યારના સમય પ્રમાણે સુદામાના ચરિત્ર અનેક રીતે વર્ણવવામાં આવ્યા. દરેકના ભાવ પ્રમાણે પ્રગટ કર્યા સુદામા ચરિત્ર. અનેક ભાવથી એકાદો ભાવ આપણે પણ આ જોઈએ ભગવાનનો. કોઈ એમ કહે કે ભગવાનના ભક્ત, ભગવાનના મિત્ર એ સુદામા ભગવાનના ભાગના દાળિયા ખાધા એટલે આ સુદામા ગરીબ બન્યા. કોઈ સંતનું એવું કહેવું છે. કોઈનું એવું કહેવું છે કે ભગવાનને દરિદ્રતા મળવાની હતી જે દાળિયાથી, એ દાળિયા ભગવાનને ન મળે અને એ દરિદ્રતા મને મળે એટલા માટે ભગવાને આ લીલા કરી અને સુદામાને ગરીબ બનાવ્યા. કોઈ કહે સુદામા ગરીબ નથી, સુદામા જેવા કોઈ બ્રાહ્મણ ન હોઈ શકે. કારણ ભૂરિદાચનાહા, આ સંસારની અંદર જે ભગવાનના ગુણાનુવાદ ગાય છે, ભગવાનની કથાઓ વાંચે છે, ભગવાનની કથા સંભળાવે છે, ભક્તિ કરે છે અને આ સંસારને સદમાર્ગે વાળે છે, એનાથી મોટો ધનવાન આ સંસારમાં બીજું કોઈ નથી. એનાથી મોટો દાની આ જગતમાં કોઈ નથી. કારણ કે સ્વયં ભગવાનના પ્રેમનું દાન એ સુદામા જે સમાજને કરાવે છે. પરમાત્માના પ્રેમનું દાન, એનાથી મોટું દાન આ સંસારમાં બીજું કોઈ નથી. સંતોનો ભાવ છે સુદામા ગરીબ નથી. સુદામાએ તો વિદ્યાભ્યાસ કરી અને પરમાત્માના પ્રેમનું દાન કર્યું, અને એ પણ નિસ્વાર્થ ભાવે, કોઈ પણ સ્વાર્થ વગર અયાચક વ્રત ધારણ કરી, જીવનમાં ક્યારેય કોઈની પાસે માગવું નહીં અને ભગવાનની ભક્તિ કરવી. આ એનો નિયમ છે. આવા સુદામાની કથા ભાગવતમાંથી પ્રાપ્ત થઈ છે. સાંદીપની ઋષિ, ઉજ્જૈન નગરી, ક્ષિપ્રા નદીનો કિનારો, સાંદીપનીને ગુરુ બનાવી અને સુદામા વિદ્યાભ્યાસ કરે છે. ને એ જ ગુરુકુલમાં કૃષ્ણ અને બલરામ પણ વિદ્યાભ્યાસ કરે છે. એક બ્રાહ્મણનું સંતાન જે ગરીબ છે એ પણ એ જ ગુરુકુલમાં, અને એક મથુરાના રાજા છે ભગવાન કૃષ્ણ, એ પણ એ જ ગુરુકુલમાં વિદ્યાભ્યાસ કરે છે. આ આપણા ગુરુકુલની, આપણા પાઠશાળાની પરંપરા હતી. ત્યાં બધાને એક સમાન વિદ્યા આપવામાં આવતી, કોઈ ભેદભાવ નહોતો ધનવાન અને ગરીબનો. એ સમયની અંદર એવા ગુરુકુલ, એવી પાઠશાળાઓ આજે પણ ચાલે છે. એ સંસ્કૃતિ આજે પણ આપણે જાળવી છે. પણ સમય એવો આવ્યો છે સાહેબ કે આપણે સત્ય વસ્તુને ભૂલ્યા છીએ, અસત્ય વસ્તુને પકડી છે. એટલે આપણે અંદરો અંદર દુઃખી થઈએ છીએ. જુઓ, આપણે બહારથી બહુ સુખી થયા, અંદરથી આપણે બહુ દુઃખી છીએ. આપણું દુઃખ આપણે કોઈને કંઈ પણ નથી શકાતું અને આપણે સહન પણ નથી થતું. આવી પરિસ્થિતિમાં આજનો મનુષ્ય જીવે છે. પરિસ્થિતિ બહુ ખરાબ છે. કારણ બ્રાહ્મણનું સંતાન, બ્રાહ્મણને પરમાત્માએ 6 કામ આપ્યા છે. યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું, દાન દેવું, વિદ્યા ભણવી અને વિદ્યા ભણાવવી. આ 6 કર્મ બ્રાહ્મણના છે. આનાથી બ્રાહ્મણ દૂર ગયો. શું કામે દૂર ગયો? પોતાની આજીવિકા માટે. બ્રાહ્મણનો દીકરો કર્મકાંડ કરે, એનું ઘર પણ માંડ ચાલે, એટલા માટે બ્રાહ્મણે રસ્તો બદલાવી નાખ્યો.
કર્મકાંડને છોડી દીધું, આ કાર્યને છોડી નોકરી, બિઝનેસ, વ્યાપાર એમાં લાગી ગયા. એમાં બે પ્રકારની વાત બતાવી છે. પહેલું, જુઓ, શાસ્ત્રની અનુરૂપ આપણે વાત જોઈએ તો શાસ્ત્ર એમ કહે છે કે જો પરમાત્માની ઉપર શ્રદ્ધા હોય, ભગવાનની ઉપર ભરોસો હોય અને નીતિને સત્યથી જો કોઈ પણ જીવ આ કર્મકાંડનું કાર્ય કરે, ભગવાનની કથાઓ કરે, તો એને કોઈ વાતની ક્યારેય ચિંતા ભગવાન થવા દેતો નથી. એટલા માટે કર્મકાંડથી ડરવું ન જોઈએ. ભગવાનની કથાઓ વાંચવી જોઈએ, ભગવાનની કથાઓ કરવી જોઈએ. બધા શાસ્ત્રોના કાર્યો બ્રાહ્મણે જ કરવા જોઈએ. બ્રાહ્મણ સિવાય આ સંસારમાં કોણ કરશે? બ્રાહ્મણ નહીં કરે તો બ્રાહ્મણને જ કરવા જોઈએ. અને સાહેબ, જ્યારે બ્રાહ્મણના સમાજમાં બેઠા છીએ ને, ત્યારે ખાસ ભાગવતજીની સાક્ષીએ પ્રાર્થના કરવાની છે. આપણા સમાજની અંદર અત્યારે એક એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે કે આપણે દીકરા દીકરીના લગ્ન કઈ રીતે કરીએ છીએ. અન્ય સમાજમાં તો અત્યારે પ્રોબ્લેમ છે જ લગ્નનો, વિવાહનો, પણ આપણા સમાજમાં પણ વધી ગયો આ પ્રોબ્લેમ. કર્મકાંડી છોકરાઓ, પાઠશાળા કરેલાઓ, વેદમંત્રો ભણવાવાળા, નીતિમત્તાથી રહેવાવાળા, સત્યતાથી રહેવાવાળા, આવા અનેક બાળકો આજે નવી નવી યુવાન પેઢીઓ તૈયાર થઈ રહી છે. સાહેબ, પણ તકલીફ ત્યાં છે કે એ દીકરાની અંદર સંસ્કાર હોય, સંસ્કૃતિ હોય, ભક્તિ હોય, પણ કર્મકાંડ કરે છે એટલે એને કોઈ દીકરી નથી આપતું. આપણા બ્રાહ્મણોમાં આવી ગ્રંથિ બંધાઈ ગઈ છે. બસ આપણે આપણી દીકરીને ક્યાં આપવી છે? તો કે નોકરિયાતને આપવી છે. સાહેબ, આ સંસારનો નિયમ છે કે હું અને તમે આપણી દીકરીનું ભવિષ્ય નહીં ભાખી શકીએ. કારણ આ સંસારમાં જે પિતાએ એવું નક્કી કર્યું કે મારે સ્વયં મારી મરજી પ્રમાણેથી દીકરી આપવી છે, એ બધી દીકરીઓ દુઃખી થઈ છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે. એટલા માટે ભગવાન ઉપર છોડી દો. હે પરમાત્મા, મારી દીકરી કે મારો દીકરો, એને એવા સંસ્કાર આપજો કે યોગ્ય જગ્યાએ એનું લગ્ન થાય. ભગવાનના શરણે રહીએ. આપણે આપણી બુદ્ધિ ન લગાવીએ. આપણે જોઈએ છીએ આજે સમાજની અંદર આપણે લગાવેલી બુદ્ધિ ક્યાંય કામમાં નથી આવતી અને દાંપત્ય જીવનમાં બહુ દુઃખ ઊભું થાય છે. શું કામે? આપણે નિર્ણય લીધો છે. એટલા માટે ભગવાનના ભરોસે, ભગવાનને શરણાગતા જીવ જેટલો રહેશે, ભગવાન ઉપર ભરોસો રાખશે, એટલું જ ભગવાન ભલું કરશે. પણ આપણામાં ધીરજ ખૂટી ગઈ છે. એટલા માટે ભગવાનની કથા સાંભળ્યા પછી મારા ને તમારામાં ધીરજ આવે, ભગવાનની શરણાગતિ આવે, ભગવાન ઉપર ભરોસો, દીકરા દીકરીના લગ્ન, યોગ્ય પાત્ર, એ પછી કોઈ પણ કાર્ય કરે યોગ્ય પાત્ર હોય. કાર્યનું બહુ મહત્વ નથી. કારણ કે સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા અને પૈસો એ ગમે ત્યારે છૂટી જાય છે સાહેબ, પણ સંસ્કાર એ ક્યારેય છૂટતા નથી. સંસ્કાર છે ને, આ લોહીની અંદર ભળી ગયા હોય, જ્યારે આ પ્રાણ જાય ને ત્યારે સાથે સંસ્કાર જાય છે. એટલા માટે ભગવાનને પ્રાર્થના કરો, પદ હોય કે ન હોય, પ્રતિષ્ઠા હોય કે ન હોય, પૈસો હોય કે ન હોય, પણ મારા દીકરા દીકરીના લગ્ન એવી જગ્યાએ થાય જ્યાં સંસ્કાર હોય, પરિવાર સંસ્કારી હોય, દીકરા દીકરી સંસ્કારી હોય. આવા સંસ્કારને સૌ પ્રથમ પહેલા આગળ રાખી અને પછી આપણે આપણું જીવન આગળ વધારીશું. ભગવાન પણ રાજી થશે, પરમાત્મા પણ રાજી થશે, આપણો આગળનો વંશ એ પણ રાજી થશે, સંસ્કારી પરિવાર બનશે. આજે આપણે સંપત્તિ તરફ દોટ મૂકી છીએ. સંપત્તિનું બહુ મહત્વ નથી. એટલા માટે ભગવાનની પ્રાર્થના, શરણાગતિ અને ધીરજ, આવા ગુણ મને અને તમને ભગવાન એમ કહે છે કે બહુ સુખી કરે છે. મહારાજ દશરથે ઇતિહાસ સાક્ષી પૂરે છે. સ્વયંવરની રચના કરી. જુઓ, જ્યાં જ્યાં સ્વયંવરની વાત આવી છે ને સાહેબ, સ્વયંવર એના બાપે કર્યો દીકરી માટે, એ દીકરી સુખી નથી થઈ. જુઓ તમે સીતાજી, જુઓ સીતાજીનું લગ્ન કઈ રીતે થયું? સ્વયંવરથી. સ્વયંવરની જ્યારે રચના થઈ, આ સીતાજીને સંસારમાં લગ્ન પછી ક્યારેય સુખ મળ્યું નથી. દ્રૌપદીનો ઇતિહાસ જુઓ તમે, સ્વયંવરથી પાંડવો જીતે છે, ક્યારેય સુખ પ્રાપ્ત થયું નહીં. સાહેબ, આ સંસારમાં પરમાત્મા જે નક્કી કરે એ જ સુખ આપી શકે. મારી ને તમારી બુદ્ધિ ક્યારેય સુખ નથી આપતી. એટલા માટે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. ભગવાનને પ્રાર્થના કરવાની જરૂર છે કે હે પરમાત્મા, આપણી સંસ્કૃતિને ટકાવનાર એવા બ્રાહ્મણો સારા કાર્ય કરે, પોતે વેદ ભણે, બીજાને ભણાવે, યજ્ઞ કરે, યજ્ઞ કરાવે, આવું જીવનની અંદર સારું કાર્ય કરતા હોય, નીતિને ધર્મથી રહેતા હોય, તો આપણી દીકરી ત્યાં આપવામાં
કોઈ નુકસાન નથી, ફાયદો જ છે. એટલા માટે ભગવાનની પાસે માગણી કરવાની છે. સુદામાની કથા મને તમને બતાવે છે. સુદામા અતિ દરિદ્ર ગરીબ પણ ધનથી, એના પાસે મોટામાં મોટું ધન વિદ્યાધન છે. વિદ્યાથી તો એ બહુ અમીર છે, વિદ્યાનું દાન કરે છે સુદામા. અને એવી પાઠશાળાઓ, એવું ગુરુકુલ કે જ્યાં દ્વારકાધીશ પણ વિદ્યા અભ્યાસ કરે છે અને સુદામા પણ વિદ્યા અભ્યાસ કરે. સાથે વિદ્યા અભ્યાસ કરી ગુરુ માતા એને કાષ્ટ લેવામાં, સમિધ લેવા માટે મોકલે. જે કાંઈ કામ ગુરુ માતા સોંપે એ બધા સાથે મળીને કરે છે. ધીમે ધીમે વિદ્યા અભ્યાસ પૂર્ણ થાય અને જ્યારે ગુરુ પાસેથી વિદાય લેવાનું થાય ત્યારે ગુરુ દક્ષિણાની વાત આવી. સુદામાની પાસે તો કાંઈ નથી, પરંતુ ગુરુજીને કહે છે કે હે ગુરુદેવ, તમે કહો એ હું તમને ગુરુ દક્ષિણા આપું. પણ ત્યારની ગુરુ દક્ષિણા કેવી હતી? સંપત્તિ ન હતી, ત્યારે વચનો હતા, સારા માર્ગે ચાલવાના વચનો. સુદામાને કેવી ગુરુ દક્ષિણા માગી ગુરુજીએ? એ સુદામા, સંપત્તિ રૂપી મારે ગુરુ દક્ષિણા નથી જોતી, બસ મેં ભણાવેલું જે વિદ્યા છે એને તું ક્યારેય વેચતો નહીં, આ મારી ગુરુ દક્ષિણા છે. ક્યારેય વેદને વેચાય તો નથી. આ વેદ, આ શાસ્ત્ર, આ પુરાણ, અત્યારે તો સમય પ્રમાણે બધા સમાજની અંદર જે વસ્તુ ચાલે છે તે પણ બધા કરે, એ આપણે નથી કરવું. આપણે તો શાસ્ત્ર પ્રમાણે જીવવું છે. ભગવાન જ્યારે આ જીવ વેદ વેચશે ને ત્યારે એનું પતન નક્કી છે. આ સંસારમાં પેઢી દર પેઢી આગળ ચલાવી હોય, તમારે વંશની વૃદ્ધિ, સંસ્કાર આ જોવા હોય તો પેલા વેદને વેચવો નહીં. સુદામાએ અયાચક વ્રત લીધું છે કે હું મારા જીવનમાં ક્યારેય વેદને નહીં વેચું. આવી કથા સુદામા ચરિત્રમાં બતાવી. ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ, એનો પણ વિદ્યાભ્યાસ પૂર્ણ થયો અને એ જ્યારે ગુરુ દક્ષિણા દેવા માટે ગયા ત્યારે ગુરુજીએ કીધું કે હે ઠાકોરજી, તમારી ગુરુ દક્ષિણા મારે શું જોઈએ? તમે મને એક એવું પદ આપ્યું, એક એવો અધિકાર આપ્યો, આ જગતના પિતા મારા શિષ્ય બનીને મારા ગુરુકુલમાં વિદ્યા અભ્યાસ કરવા માટે આવ્યા. આનાથી મોટી ગુરુ દક્ષિણા મારી બીજી કોઈ ન હોય. તમે ભગવાન કૃપા કરી અને મને ગુરુ બનાવ્યો, આ જ મારી ગુરુ દક્ષિણા છે. ભગવાન કહે એમ નહીં ગુરુદેવ, હજી પણ તમારે કાંઈ જોતું હોય તો માગો. ત્યારે ગુરુ પત્ની આવે છે અને ગુરુ માતાએ ગુરુ દક્ષિણા માગી. હે ભગવાન, તમે હતા ત્યાં સુધી મને મારો દીકરો યાદ ન આવ્યો. મારો દીકરો યુવાન મૃત્યુ પામ્યો છે, સમુદ્રની અંદર સ્નાન કરવા ગયો, પછી મળ્યો નથી. એટલા માટે હે ભગવાન, હવે તમે જાઓ છો તો મને મારો દીકરો પાછો લાવી આવો. ભગવાન બધું કરી શકે છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. પરમાત્મા સર્વ સમર્થ છે. એવા પરમાત્મા સમુદ્રની પાસે જાય, ગુરુપુત્રની માગણી કરે અને સમુદ્ર એ કહે એ મારી પાસે નથી, યમલોકની અંદર છે. પરમાત્મા યમલોકમાં જાય અને ગુરુપુત્રને લઈ અને પાછા પોતાના ગુરુદેવને આપે છે. આવી ગુરુ દક્ષિણા બતાવી ભાગવતજીની અંદર. એવા ભગવાન વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને મથુરા આવ્યા અને ત્યાર પછી દ્વારકાના રાજા થયા. એવી કથા બતાવી. સુદામા પોરબંદર આવ્યા, ત્યાંનું પણ લગ્ન થયું. સુશીલા નામની કન્યા સાથે લગ્ન થયું છે અને સુશીલાની સાથે લગ્ન થયા બાદ હવે પોતાનું જીવન, એનો નિર્વાહ એ માંડ માંડ કરીને ચાલે છે. સુશીલા પારકા કામ કરે અને જે કાંઈ આવે એનાથી પોતાને જીવનની જે ચર્યા છે ચાલે છે. એને ત્યાં દીકરાનો જન્મ થયો. સુશીલા વિચાર કરે કે આપણું જીવન તો પૂરું થઈ ગયું, પણ આ સંતાનોને કેમ મોટા કરવા? સુદામાની પાસે ભોજનનો સમય હોય ત્યારે ભોજન ન હોય, ઠંડી હોય ત્યારે વસ્ત્ર પહેરવા માટે ન હોય. આવી પરિસ્થિતિ છે. બાળકને ઓઢાડવા માટે વસ્ત્ર નથી, પહેરાવવા માટે વસ્ત્ર નથી, ભોજન કરવાનો સમય થાય તો ભોજન નથી. આવી જ્યારે પરિસ્થિતિ આવે ને સુદામા ભગવાનને યાદ કરે ત્યારે દ્વારકાની અંદર બેઠેલા દ્વારકાધીશ એ જ્યારે ભોજન કરવા માટે બેસે ને ત્યારે એને પણ સુદામા યાદ આવે. આજે ભગવાનને ભોજન ભાવતું નથી. રૂક્ષ્મણી કહે કે હે ભગવાન, આજે કેમ તમે જેમાં નહીં? ભગવાન કહે તમને તો ખબર છે રૂક્ષ્મણી, મારો ભક્ત ભૂખ્યો હોય ત્યાં સુધી હું જમી શકતો નથી. એવો કયો ભક્ત તમારો દુઃખી? તો કે પોરબંદરનો સુદામો, આજે એની પાસે અન્ન નથી ભોજન માટે. રૂક્ષ્મણી કહે એમાં ક્યાં બહુ મોટી વાત છે? કેટલા ભક્તોને તમે આપ્યું છે તો એને પણ આપી દો. ધન આપો, સંપત્તિ આપો, તમારી પાસે તો ઘણું બધું છે, તમે તો બધું આપી શકો એમ છો. ભગવાન કહે રૂક્ષ્મણી, બધાને આપી શકું, સુદામાને ન આપી શકું. કારણ બધા ભક્તોએ મારી પાસે કંઈક માગ્યું છે, પણ સુદામાએ કોઈ દિવસ મારી પાસે કંઈ માગ્યું નથી. મારો સ્વભાવ છે કે મારી પાસે કોઈ માગે તો હું એને આપું. સુદામા માગતા નથી. એના હૃદયમાં એવો ભાવ નથી કે મારે કંઈક જોઈ છે ભગવાનની પાસે. ઉલટાનો એવો ભાવ છે કે મારે કંઈક ભગવાનને આપવું છે.
તો હું કઈ રીતે એને આપું? રૂક્ષ્મણી કહે, કોઈ તો માર્ગ હશે ને, કોઈ તો રસ્તો હશે ને. તો કે એક રસ્તો છે. કયો? તો કે સુશીલાના હૃદયની અંદર માગણી પ્રગટ થાય તો હું એને કંઈક આપી શકું. ભગવાન દ્વારકાધીશ સાધુના રૂપની અંદર સુદામાના ઘરે આવ્યા છે. ભિક્ષાન દેહી મૈયા. સુશીલા ભિક્ષા દેવા માટે આવે છે. ભિક્ષા કાંઈ છે નહીં ઘરની અંદર. શું આપવું બાપજી તમને ભિક્ષા? પણ એમ કેમ કહું કે મારી ઘરે કાંઈ નથી? સુશીલાએ એમ કીધું કે હે બાપજી, અમે તમને ભિક્ષા ન આપી શકીએ. કારણ ન આપવાનું કારણ એક જ છે, અમારા ઘરે સૂતક લાગ્યું છે. સૂતકની અંદર ભિક્ષા ન અપાય. ભગવાન સ્વયં સાધુ બનીને આવ્યા છે પરીક્ષા કરવા માટે. હે સુશીલા, કેટલા દિવસનું સૂતક છે? સૂતકના દિવસો નક્કી છે, જન્મનું મરણનું જે કાંઈ સૂતક હોય, જેટલા દિવસનું સૂતક હોય એટલા દિવસ પછી હું આવીશ ભિક્ષા લેવા માટે. ત્યારે સુશીલા કહે કે હે બાપજી, અમારા ઘરે એવું સૂતક છે એ ક્યારેય પૂરું જ નથી થવાનું. પણ એવું કયું સૂતક છે કે પૂરું નહીં થાય? તો કે અમારે ત્યાં દરિદ્રતા નામની દીકરીનો જન્મ થયો, ગરીબાઈ નામની દીકરીનો જન્મ થયો, એટલા માટે આખી જિંદગીનું સૂતક લાગી ગયું. અમારે દરિદ્રતા આવી છે, અમારે ગરીબાઈ આવી છે. ભગવાન, આ સૂતક એ ક્યારેય મટવાનું નથી. ત્યારે સાધુના રૂપમાં ભગવાન પોતે સુશીલાને સમજાવે છે કે હે સુશીલા, આટલી બધી ગરીબાઈ છે તો તમે દ્વારકાધીશને કેમ નથી કહેતા કે તમારી મદદ કરે? સુશીલા કહે, પણ દ્વારકાધીશને કોણ કહે? કોણ સમાચાર આપે અમારા? અરે સુશીલા, તમારા જ સ્વામી સુદામા પોતે ભગવાન દ્વારકાધીશના મિત્ર છે, એને કહો ને, એટલે હમણાં જ તમારું કામ થઈ જાય. ભગવાને આવી લીલા કરી છે. સાધુના રૂપમાં આવી સુશીલાને સમજાવ્યું અને સુશીલા સુદામાને કહે છે કે દ્વારકાધીશ તમારા મિત્ર છે તો તમે એની પાસે કેમ નથી જતા? સુદામા કહે, નહીં સુશીલા, હું ક્યારેય કોઈની પાસે કાંઈ માગતો નથી. સુશીલા કહે, માગવા નહીં તો કાંઈ નહીં, પણ મળવા તો જાઓ, એના દર્શન કરવા તો જાઓ. હે સુશીલા, દર્શન કરવા તો જવું છે દ્વારકાધીશના, મારા મિત્રને મળવા પણ જવું છે, પણ મારી પાસે કાંઈ છે નહીં. મારે જાવું તો કંઈક લઈને જવું પડે. જુઓ તો ખરા સાહેબ, કેટલી ઉદારતા, કેવી ભક્તિ, કેવો પ્રેમ પરમાત્મા પ્રત્યે. મારે કંઈક લઈ જવું છે. અને ત્યારે સુશીલા આજુબાજુમાંથી 3 મુઠ્ઠી તાંદુલ લઈ અને સુદામાને આપે છે. અને સુદામાએ 3 મુઠ્ઠી તાંદુલ લઈ અને દ્વારકા આવે છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરે અને આ 3 મુઠ્ઠી તાંદુલની પ્રસાદી ભગવાન ઠાકોરજી સ્વયં આરોગે. પણ 2 મુઠ્ઠી જ્યાં લીધીને પ્રસાદી, ત્યાં તો સમસ્ત વૈભવ સુદામાને આપી દીધો પોરબંદરની અંદર. અને 3જી મુઠ્ઠી છે એ રૂક્ષ્મણજીએ જમવા ન દીધી અને એનો પ્રસાદ કરવામાં આવ્યો અને બધાને પ્રસાદ આપવામાં આવ્યો છે. આવી રીતે કરી અને સુદામાને ભગવાને ખૂબ સુખ આપ્યું, સમૃદ્ધિ આપી, ભક્તિ આપી. અને સુદામાએ ભગવાનની ભક્તિ કરી અને પરમાત્માને પ્રાપ્ત કર્યા. એવું દિવ્ય ચરિત્ર, સુદામા ચરિત્ર એક અધ્યાયની અંદર બતાવી. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને અનેક કથાઓ બતાવી, ભગવાનની અનેક લીલાઓ બતાવતા 10મા સ્કંદને વિરામ આપ્યો. 11મા સ્કંદની અંદર યાદવ સ્થલી ભગવાનને એક ઋષિનો સાપ લાગે એવી કથા બતાવી. એવમ પ્રલબ્ધા મુનયસ્તાનુચુઃ કુપિતા નૃપઃ જનૈ ઇસ્યાતિ વૌ મંદા મુસલમ કુલનાશનમ. ભગવાનને સાપ લાગ્યો એવી કથા બતાવી. 11મા સ્કંદના પ્રારંભની અંદર જાંબુવતીનો દીકરો શાંબ પોતાના ભાઈઓ સાથે રમે છે અને એવા સમયે દ્વારકાની અંદર ઋષિમુનિઓ આવ્યા છે. આ જાંબુવતીનો દીકરો શાંબ છે ને, એને ઋષિની મસ્કરી કરી, સ્ત્રીનું વસ્ત્ર ધારણ કર્યું અને પોતાના પેટ ઉપર એક વાટકી બાંધી અને ઋષિને પૂછ્યું કે હે ઋષિ, મારા ઉદરે પુત્ર જન્મશે કે પુત્રી? અને ઋષિમુનિએ સમાધિ લગાવીને જોયું, આ તો જાંબુવતીનો દીકરો સામ મારી મસ્કરી કરે છે. અને ઋષિએ શાપ આપ્યો કે હે બાળક, તું અમને ઓળખતો નથી, અમે તપસ્વી ઋષિઓ છીએ, તે મારી મસ્કરી કરી છે. જા, હું તને શાપ આપું છું કે તારા ઉદરેથી નહીં દીકરો પ્રગટે નહીં દીકરી પ્રગટે, એક મુસલ પ્રગટશે અને મુસલમ કુલ નાશનમ, એ મુસલથી તમારા આખા કુળનો નાશ થશે. આવો શાપ આપ્યો. સાંભ વિચાર કરે કે આ ઋષિનો શાપ ખોટો ન પડે. જે વસ્ત્ર પહેરાતા સ્ત્રીના એ કાઢ્યા તો એમાંથી એક લોખંડનો ટુકડો નીકળ્યો. એ ડરી ગયો સામ કે ઋષિનો શાપ, અમારા આખા યાદવ કુળનો નાશ થાય, પણ હું એક કામ કરું, આ ટુકડો છે ને એને સમુદ્રમાં પધરાવી દઉં, એટલે કોઈ મારે ડર નહીં.
એ ટુકડો સમુદ્રની અંદર પધરાવ્યો. એક માછલી ગળી ગઈ. એક શિકારીએ, એક પારાધીએ એ માછલીનો શિકાર કર્યો, એના પેટને ચીરી અને એનું શસ્ત્ર બનાવ્યું, એ મુસલનું. અને આ બાજુ ઋષિના શાપથી દ્વારકાની અંદર ઉત્પાત થવા લાગ્યો. યાદવો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ, અંદરો અંદર ઝઘડવા લાગ્યા. ભગવાનને ખબર પડી કે હવે મારે સ્વધામ જવાનો સમય નજીક આવ્યો છે. ઘણા બધા યાદવો અંદરો અંદર મૃત્યુ પામ્યા છે. અને ભગવાન દ્વારકાધીશ એ દ્વારકાને છોડી અને આવે છે પ્રભાસ ક્ષેત્રની અંદર. વેરાવળ સોમનાથની બાજુમાં પ્રભાસ ક્ષેત્ર, જ્યાં પીપળાનું વૃક્ષ આજે પણ છે, કે જેની નીચે પરમાત્માએ પોતાનો અંતિમ સમય વિતાવ્યો છે. 7મા દિવસે દ્વારકા નગરી એ સમુદ્રની અંદર ડૂબી જશે, આવી ભગવાનની આજ્ઞા થઈ અને પરમાત્મા આવ્યા પ્રભાસની અંદર. આ બાજુ ભગવાનને હવે સ્વધામ જવાનો સમય નજીક આવ્યો છે. પરમાત્મા દેવતાઓ સ્તુતિ કરે કે હે ભગવાન, હવે તમારી મનુષ્ય લીલા પૂર્ણ થઈ, તમે તમારા દેવલોકમાં પધારો, તમારા સ્થાને પધારો. અને આ બાજુ પીપળાના વૃક્ષની નીચે ભગવાન એક પગ ઉપર બીજો પગ ચડાવી અને વિશ્રામ કરી રહ્યા છે. એવા સમયે જે પારાધીએ માછલી ચીરી અને શસ્ત્ર બનાવેલું, એ શસ્ત્ર લઈ અને પારાધી શિકાર કરવા માટે આવે છે. અને એ પારાધી પીપળાના વૃક્ષની નીચે ભગવાન બિરાજમાન છે, પણ એને એવો ભાસ થયો કે કોઈ હરણ છે, મારું કોઈ શિકાર છે. અને શિકાર માની અને એ શસ્ત્ર છોડ્યું તો પરમાત્માનું અંગ વિંધાયું. પારાધીને ખબર પડી, પારાધીને પસ્તાવો થયો, ભગવાનની પાસે આવ્યો. ભગવાન, મને ક્ષમા કરો, માફ કરો, હું તમને ન ઓળખી શક્યો. ભગવાન કહે, હે પારાધી, તારો કોઈ દોષ નથી. તારું ઋણ હતું મારી ઉપર રામા અવતારનું, આજે પૂર્ણ કર્યું છે. રામા અવતારમાં તું વાલી અને હું રામ, મેં તને માર્યો. કૃષ્ણ અવતારમાં એ જ વાલી પારાધી બને, રામ કૃષ્ણ બને, અને એના સાથેથી જ એ શસ્ત્રોનો સ્વીકાર કર્યો. ભગવાન કહે, આ મારી જ લીલા છે અને અંતિમ ઋણ તારું, એ ઋણમાંથી આજે હું મુક્ત થયો છું. પારાધીને દર્શન આપ્યા. ઉદ્ધવજી આવ્યા છે, ઉદ્ધવજીને જ્ઞાન ઉપદેશ આપ્યા છે. ભક્તિ, વૈરાગ્ય, કર્મયોગ, જ્ઞાન યોગ, આવા સંક્ષિપ્તની અંદર બધા યોગનું વર્ણન કરી બતાવ્યું. ઉદ્ધવજીને ધન્યતા બતાવી. 24 ગુરુઓની કથા બતાવી. ગુરુ દત્તાત્રેય મહારાજે 24 ગુરુને ધારણ કર્યા છે એવી કથા બતાવી. યોગેશ્વરોની કથા બતાવી. નવ યોગેશ્વરોએ પણ જ્ઞાન આપ્યું, એ કથા બતાવી. અને પરમાત્મા ઉદ્ધવજીને જ્ઞાન ઉપદેશ આપી અને હવે સ્વધામ જવાની તૈયારી કરે. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે, દુંદુભીનો નાદ થાય, વેદ ઘોષ થયો અને પરમાત્મા આ પૃથ્વી લોક છોડી અને પરમાત્મા નિજ ધામ પધારીએ. બોલીએ દ્વારિકાધીશ કી જય. 11મા સ્કંદની અંદર ભગવાન સ્વધામ ગયા એવી કથા બતાવી. અને 12મા સ્કંદની અંદર ભગવાન જેવા સ્વધામ જાય, દ્વાપર યુગ પૂર્ણ થયો અને કલિયુગનું આગમન થયું. તતશ્વાનુદિનમ ધર્મ સત્યમ શોચે ક્ષમાદયા કાલેન બલિના રાજન નંદક્ષાત્મ બલમ સ્મૃતિ. કળિયુગનું આગમન થયું. કળિયુગની અંદર અનેક પાપ થાય છે, અધર્મ થાય છે. અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે, પણ કળિયુગ હજી નાનો છે. કળિયુગ યુવાન થશે, મોટો થશે, ત્યારે હજી પણ વધારે પાપ થશે. અત્યારે આપણે જે પાપ જોઈએ છીએ એના કરતાં પણ પાપ વધશે. અત્યારે આપણે બધા અધર્મ જોઈએ છીએ એના કરતાં પણ અધર્મ વધશે. માત્ર પાખંડીઓ જ રહેશે, પાપીઓ જ રહેશે આ સંસારમાં. ત્યારે ભગવાન કલ્કી અવતાર લેશે, કળિયુગનો સંહાર કરશે અને પાછી સતયુગનું સ્થાપન કરશે. આવી રીતે ભાગવતમાં કલ્કી અવતાર સુધીની કથા બતાવી છે. આવું ચક્ર ચાલે છે. ભગવાન અનેક વખત અવતરે છે અધર્મનો નાશ કરવા, ધર્મની સ્થાપના કરવા માટે. પરંતુ આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, આ સંસારની અંદર કળિયુગની અંદર આપણે જન્મા છીએ એ કોઈ ડર નથી. કારણ કે સતયુગમાં જે ભગવાન તપથી મળે, ત્રેતાની અંદર યજ્ઞથી મળે, દ્વાપરની અંદર પૂજાથી મળે, એ કલિયુગની અંદર માત્ર નામ સ્મરણથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલા માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, તમારી કૃપા દ્વારા અમને નામ સ્મરણ મળે, તમારી ભક્તિ મળે, અમને કળિયુગનો કોઈ ડર ન લાગે, અમને મૃત્યુનો કોઈ ડર ન લાગે. જેવી રીતે સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાને 7 દિવસની ભગવાનની કથા સંભળાવી અને મોક્ષની પ્રાપ્તિ કરાવી પરમાત્મા, એમાં કલિકાલની અંદર અમે પણ
તમારા નામના સહારે, તમારા ભગવાન તમારી ભક્તિના આધારે આ ભવસાગર પાર ઉતરી અને તમારા પરમપદને પ્રાપ્ત કરી શકીએ પરમાત્મા, એવા આશીર્વાદ અમને પ્રાપ્ત થાય. એટલા માટે 12મા સ્કંદની અંદર કળિયુગનું વર્ણન બતાવ્યું. પણ કળિયુગથી ડરવાની જરૂર નથી. માત્ર કર્મ જીવત્માના સારા હશે તો કળિયુગમાં પણ પરમાત્માની આ જીવને પ્રાપ્તિ થશે, એવી વાત બતાવી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે કે હે રાજા, આજે 7 દિવસ પૂર્ણ થયા. 12 સ્કંદની મેં તને ભાગવત મહાપુરાણની કથા બતાવી. હવે તને કોઈ સંશય હોય તો તું બતાવ. ત્યારે ભગવાન પરીક્ષિત મહારાજ ભગવાન સુખદેવજી મહારાજને નમસ્કાર કરે. હે બાપજી, હું આજે ધન્ય બન્યો. હું આજે પરમાત્માની પ્રાપ્તિ કરી ચૂક્યો છું. હવે તક્ષક આવે, દંશ મારે, મને કોઈ ડર નથી. કારણ મેં મારા ભગવાનને ઓળખી લીધા, આત્મારૂપી પરમાત્માને મેં ઓળખી લીધા. એટલે હવે ભગવાન મને કોઈ ડર નથી. તમારી કૃપાએ મને પરમાત્માની પ્રાપ્તિ થશે. બધા સંશયમાંથી પરીક્ષિતને મુક્ત કર્યા. સુખદેવજી મહારાજે પોતાને કથાને વિરામ આપ્યો, 12 સ્કંદને વિરામ આપી અને તે ગંગાજીના કિનારાથી ઊભા થયા અને પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને દંડવત નમસ્કાર કર્યા. સુખદેવજી મહારાજ ભાગવતજીના શ્લોક બોલતા બોલતા ફરીથી યાત્રા કરવા માટે નીકળ્યા. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. અને આ બાજુ પરીક્ષિત જ્યારે સુખદેવજી મહારાજે વિદાય લીધી, ગંગાજીના કિનારા ઉપરથી પદ્માસન લગાવી પોતાનું બ્રહ્મરંધ્ર એમાંથી પ્રાણ એ પરમાત્માના ચરણોમાં અર્પિત કરી અને આ બાજુ માત્ર હવે ગંગાજીના કિનારા ઉપર પરીક્ષિતનું શરીર, જેને આપણે ખોખું કહીએ, મળદું કહીએ, એ ખાલી માત્ર મળદું પડ્યું છે. કારણ જીવતે જીવતા આત્મા પરમાત્મામાં ભળી ગયો. પરીક્ષિત રાજા, એવી દિવ્ય અનુભૂતિ થઈ પરીક્ષિત રાજાને. તક્ષક આવે, પરીક્ષિતના શરીર માત્રને દંશ આપે, એને આત્માને મારી ન શકે. કારણ તક્ષક દંશ મારે એ પહેલા તો પરીક્ષિત પરમાત્માના ચરણોમાં નિવાસ કરે છે. તક્ષક આવે છે, પરીક્ષિત રાજાને દંશ મારે અને એ શરીર એ બળીને ભસ્મ થાય અને એની રાખ એ બાજુમાં રહેલ ગંગામાં એની અંદર પ્રવાહિત થાય. એટલે તનથી માં ગંગાજીએ અને આત્માથી ભાગવતે પરમાત્માને મુક્તિની પ્રાપ્તિ કરાવી. એટલા માટે ભાગવત અને માં ગંગા આ બંને મોક્ષ આપનારી છે. બોલીએ ભાગવત ભગવાન કી જય, ગંગા મૈયા કી જય, પરીક્ષિત મહારાજ કી જય. અને સુખદેવજી મહારાજ કહે, વેદવ્યાસજી મહારાજ કહે, સુત નામના પૌરાણિક કહે, આ મહાપુરાણ જે વક્તાઓએ વાંચ્યું, જે શ્રોતાઓએ સાંભળ્યું, હે પરમાત્મા, અંતિમ શ્લોકની અંદર એક જ આશા છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુસ્વ દેવેશ નાથસ્ત્વમ નો યત પ્રભો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ નમામિ હરિમ પરમ. હે પરમાત્મા, આ સંસારની અંદર ભવસાગરમાંથી તરવા માટે તમારી ભક્તિ, તમારું સ્મરણ, તમારું દર્શન અને તમારું કીર્તન સદાને માટે મને પ્રાપ્ત થાય. આવા જ આશીર્વાદ સાથે 12 સ્કંદની કથા, આ મહાપુરાણ, એને વિરામનો સમય થયો છે. તો આજે આ કથાને આપણે વિરામ આપીએ. એ પહેલાં 2-5 મિનિટ હરિનામ સંકીર્તન, કથાને વિરામ, અને જે કોઈ શ્રોતાઓ આવ્યા છે એને જે કાંઈ અહીંયા ભગવાનના દર્શન, આરતી, પૂજા કરવાની છે થશે. અને પછી આપણે અહીંયા આજે સુદામાને એ ચરિત્ર છે કે નથી, આજે કૃષ્ણ સુદામા, એની અહીંયા ઝાંખી જે કાંઈ આપણે કરવાની છે એ ઝાંખી થશે, ભગવાનની આરતી થશે. અને પછી આપણે પોથીયાત્રાને આગળ વધારીશું. અને પોથીયાત્રા અહીંયા મહાદેવનું મંદિર છે ત્યાં અને રમેશભાઈના ઘરે જશે. અને પછી ભોજન સમારંભ અને પછી આપણે છૂટા પડીશું. આવી રીતનો આજનો આપણો કાર્યક્રમ. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, આપણે સૌ સાથે મળી શક્તિ પ્રમાણે, ભક્તિ પ્રમાણે જે કાંઈ ભગવાનના ગુણાનુવાદ ગાયા, ભગવાનની કથા શ્રવણ કરી, સાંભળી, વાંચી, કોઈએ સેવા કરી, એ દરેકને પરમાત્મા ભક્તિ આપો, શક્તિ આપો, મનોકામના પૂર્ણ કરો પરમાત્મા. અને સમસ્ત પિતૃઓને સદગતિ, મોક્ષની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના ચરણોમાં. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે શરણમાય પનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ શાંતિ આપજો, પરમાત્માએ આત્માને
શાંતિ શાસી આપજો. બોલીએ સમસ્ત પિતૃદેવ દેવની જય. લક્ષ્મી નારાયણ ભગવાન. ભગવાન કી જય. ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ દરેક જીવાત્માને સદગતિ આપે છે. એટલા માટે ભગવાન નારાયણના ચરણોમાં અંતે પ્રાર્થના કે હે પરમાત્મા, તમે અમારાથી અલગ પડેલા દરેક જીવાત્માને તમારા શરણમાં વાસ કરાવો. આવા સંકલ્પ સાથે આ કથાનો પ્રારંભ થયો અને આ જ સંકલ્પ સાથે આ કથાને વિરામ મળે છે. ભગવાનની કથાને વિરામ આપતા પહેલા પંડ્યા પરિવાર તેમજ આવેલા તમામ મહેમાનો જેને આ કથાની અંદર ભાગ લીધો, રમેશભાઈ પંડ્યા, માર્કંડભાઈ, ત્રણેય ભાઈઓએ જે આ કથાની અંદર નિમિત્ત બન્યા છે, એને ભગવાન જે કાંઈ એની મનોકામના હોય ભગવાનને પૂર્ણ કરે, ખૂબ ભક્તિ આપે અને પરમાત્માના પદની યાત્રા એના જીવનમાં એ કરી શકે એવા ભાગવતજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. બધાને આપણે આજના દિવસે વધાવીએ. તો સૌ પ્રથમ પહેલાં આપણે વધાવવા હોય તો ભગવાને જેને નિમિત્ત બન્યા એવા રમેશભાઈ પંડ્યા અને તેમના પરિવારને આપણે તાલીઓથી એક વખત વધાવી લેશું. કારણ એ નિમિત્ત બન્યા અને આપણને સૌને આ 7 દિવસનો જે આનંદ પ્રાપ્ત થયો, ભગવાન ઠાકોરજી તેને નિમિત્ત બનાવ્યા અને હજી એનો ઉત્સાહ છે કે હજી અમારે આવા સદકાર્ય કરવા છે, સદકાર્યની અંદર અમારે નિમિત્ત બનવું છે. સાહેબ, સાચી કથાનો વિરામ એ જ. ઘણી જગ્યાએ અમે એવું સાંભળ્યું કે કથા કર્યા પછી એટલા થાકી ગયા ને કદા હવે કોઈ દી કથા કરવી જ નથી. આવી કથા ક્યારેય કરવી ન જોઈએ. આપણે જીવનમાં કથા એવી કરવી જોઈએ કે કથાના વિરામના દિવસે આપણને બીજી કથા કરવાનો એક ઉત્સાહ જાગે, તો સાચી કથા છે. સાહેબ, એ રમેશભાઈનો સંકલ્પ હજી પણ એના જીવનની અંદર ભગવાન નિમિત્ત બનાવે તો હજી પણ એને આવા સદકાર્ય કરવા છે. એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એની જે મનની મનોરથ છે એ ભગવાન ઠાકોરજી પૂર્ણ કરે. ત્યારબાદ અહીંયા અમારી સાથે જે સ્ટાફ છે, અમારો વિપ્ર વૃંદ, બ્રાહ્મણો તમને દરરોજ સેવા પૂજા પાઠ કરાવે છે ભગવાનની, એને પણ એક વખત આપણે તાલીઓથી વધાવીશું. આ બાજુ અમારે સંગીત સ્ટાફ, સંતો મહાપુરુષો જે તબલા વગાડે, જયસુખ બાપુ, ઓર્ગન ઉપર અમારે ગોપાલ બાપુ અને હિરેન દાદા અને અમારા નાના ભાઈ જિજ્ઞેશભાઈ, એ પણ સંગીતની સાથે આપણને આનંદ કરાવે. 7 દિવસ થયા તો એને પણ આપણે વધાવીશું. વધારેમાં વધારે શ્રેય સાઉન્ડવાળાને, કારણ કે જો સારું સાઉન્ડ ન હોય તો તમે સારું સાંભળી ન શકો. અમે ભલે ને ગમે એટલું સારું ગાતા હોય પણ તમારી સામે સારો અવાજ પહોંચાડવો એ સાઉન્ડનું કામ છે. તો અમારે ધવલભાઈ અને મોટા ભાઈ એ પણ બહુ સરસ સાઉન્ડ વગાડી અને આપણને ખૂબ રાજી કર્યા, એને પણ આપણે વધાવીએ. અને પિયુષભાઈ, આપણે જોઈએ છીએ કે ચારે બાજુ ફોટાવાળા ફરે છે. આ કથા આજ તો પૂરી થઈ જશે પણ હવે આ કથાની મજા ક્યારે આવશે ખબર છે? આ વિડીયો જ્યારે આપણી સામે આવશે ને ત્યારે આ કથાનો, અને 50 વર્ષ પછી તો આ વિડીયો જોશું ને ત્યારે તો બહુ મજા આવશે આ કથાનો. એવા આ વિડીયોગ્રાફર અને આની આખી ટીમ એને આપણે વધાવીશું. અને અમારે ભૂદેવ જે રસોઈ ઘરની અંદર રસોઈ બનાવે છે, બ્રાહ્મણ જ છે આપણા વાંકાનેરના, તો એને આપણે તાલીઓથી વધાવીએ કે આપણને સરસ મજાનું 7 દિવસ સુધી ભોજન કરાવ્યું. અને અહીંયા ખાસ ઉપસ્થિતિ ઘણા બધા મહેમાનોની છે, તો બધા મહેમાનોને વધાવીએ તાલીઓથી, અતિથિઓને, શ્રોતાઓને. જડેશ્વર મહાદેવ જે આપણું વાંકાનેર અને વાંકાનેરથી રતન ટેકરી જડીઓ વસે જંગલમાં ને ઘોડાનો દાતાર રીઠો રાજા રામને અને હાકી દીધું હાલાર. બોલીએ જડેશ્વર મહાદેવની જય. એવા જડેશ્વર દાદાના મહંત પહેલે દિવસે યજ્ઞોપવિતમાં પધાર્યા અને એમના પુત્ર પણ આ 2-3 દિવસથી આ કથાની અંદર હાજરી આપી છે. તો એને પણ આપણે તાલીઓથી વધાવીએ કે ભગવાન દાદાથી ખૂબ નજીક છે. અને અમારા વતી જડેશ્વર દાદાને પ્રાર્થના કરે કે સદાને માટે જડેશ્વર દાદાની કૃપા આપણા સૌ ઉપર વરસતી રહે, એવી પ્રાર્થના દાદાના ચરણોમાં. આપ સૌને અમારી કથાની વિરામ આપીએ, અમારી વાણીને વિરામ આપીએ એ પહેલાં બધાનો જાણતા અજાણતા જેને પણ સેવા કરી છે, અમારે હિરેનભાઈ ક્યાં વયા ગયા, કાનાભાઈ, કર્મકાંડનું પણ કામ કરાવ્યું, રસોઈમાં પણ અમારી સેવા કરી અને અમને જમાડ્યા. અમારા બ્રાહ્મણ કર્મકાંડ સાથે નોકરી કરે, અમારા મિત્ર, એટલે એને તો જોરદાર તાલીઓથી વધાવો એક વખત હિરેનભાઈને. અને આ બધા છે. અને આપણે રમેશભાઈના દીકરા છે ને, એને પણ તાલીઓથી વધારો, કારણ કે એ સાયલેન્ટ છે. જુઓ, એની સેવા સાયલેન્ટ છે, કોઈને ખબર ન પડે. સેવા ચાલુ હોય પણ ખબર પડતી નથી. આવા સાહેબ જેનો દીકરો આપણે એની ઓલી બંદૂક, મને તો નામ ન આવડે, એની પૂજા કરી, એ પણ સારું ભણે છે. આપણે કશ્યપભાઈના દીકરા, એને પણ તાલીઓથી વધાવો, એના પરિવારને સૌ સાથે મળી
અને આ પંડ્યા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું આપણે. અને આજે આ કથાને વિરામ આપીશું એ પહેલાં 2-5 મિનિટ હરિનામ સંકીર્તન સાથે પરમાત્મા બધાને ભક્તિ આપો, શક્તિ આપો. અને સુદામા ચરિત્રની ઝાંખી આપણે કરવાની છે, તો શાંતિથી આપણે બેસશું. ભગવાનની કથાને વિરામ સાથે સુદામાને આપણો પ્રવેશ, પછી ભગવાનની આરતી પૂજા અને પછી તીર્થ આપણે પોથી યાત્રા કરીશું. બાલકૃષ્ણ લાલ કી જય. ધર્મ કી જય હો. અધર્મ કા નાશ હો. પ્રાણીઓ में सद्भावना हो. विश्व का कल्याण हो. गौ हत्या बंद हो. भ्रूण हत्या बंद हो. ओम नमः पार्वती पते हर महादेव. ओम हरये नमः. ओम हरये नमः. ओम हरये नमः. ओम शांति शांति शांति. चले श्याम सुंदर से मिलने सुदामा. 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 आते जाते मुख में हरे कृष्ण रामा. आते जाते मुख में हरे आते जाते मुख में हरे कृष्ण रामा. आते जाते मुख में हरे कृष्ण रामा. चले श्याम सुंदर से मिलने सुदामा. 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 आते जाते मुख में हरे कृष्ण रामा. आते जाते मन में हरे कृष्ण रामा. आते जाते मुख में हरे कृष्ण रामा. आते जाते मुख में हरे कृष्ण रामा. चले श्याम सुंदर से मिलने सुदामा. श्याम सुंदर से मिलने सुदामा.
દ્વારપાળ, મારા મિત્ર કૃષ્ણને કહો તેનો બ્રાહ્મણ મિત્ર સુદામા તેમને મળવા આવ્યો છે. થોભો બ્રાહ્મણ દેવ, હું મારા પ્રભુને જઈને વાત કરું કે એમનો મિત્ર સુદામા એમને મળવા આવ્યો છે. પ્રભુ, તમારો બ્રાહ્મણ મિત્ર તમને મળવા આવ્યો છે સુદામા. ઓ સુદામા, કેટલા દિવસ પછી મને મળવા આવ્યો છે મારો મિત્ર સુદામા. ઓ મારો મિત્ર સુદામા, ઓ મારો મિત્ર સુદામા, ઘણા વર્ષો પછી આપણે મળ્યા. હે પ્રભુ, હું તો દીન બ્રાહ્મણ છું. તમે મને ઓળખશો કે નહીં તેનો મને ભય હતો. મિત્રતા ધનથી નહીં પ્રેમથી ચાલે છે સુદામા. તું તો મારા હૃદયમાં વસે છે. હે નાથ, તમે મારા જેવા ગરીબ મિત્રને આટલા માન શા માટે આપો છો? આવો મિત્ર સુદામા, મારા રાજમહેલમાં પધારો. આવો આવો, બેસો. મારા સિંહાસન ઉપર તમે આસન ગ્રહણ કરો. મારા મિત્રના પગમાં ઘણા કાંટા વાગ્યા છે. લાવો, હું તેને પગ ધોઈ આપું. એ મિત્ર, તે મારા માટે આટલો બધો કષ્ટ વેઠી અને તું મને મળવા આવ્યો. આ તારા પગમાં જે છાલા પડ્યા છે, લાવ, હું તેને ધોઈ આપું. અરે મિત્ર, તે મારા પગ ધોઈ મારા છાલા મટાડી દીધા. તે મારું દુઃખ અને દરિદ્ર મટાડી દીધું. લાવ મિત્ર, મારા ભાભીએ મારા માટે શું મોકલ્યું છે? કઈ નહીં મોકલ્યું, કઈ નથી મોકલ્યું. ઓહ, આ તો તાંદુલ, મારા પ્રિય. લાવ, હું એને આરોગું. વાહ, ખૂબ જ સરસ. વાહ, ખૂબ જ સરસ. અને આમ બે મિત્રોનું મિલન થાય છે અને પ્રભુ એના મિત્રને પગે લાગી આશીર્વાદ લે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી. ચલો, ભગવાનનું કીર્તન કરી અને પછી આરતી અને પૂજા કરવાની છે. જે કોઈને રમવું હોય થોડીક વાર માટે આવતા રહીએ. ભગવાનનું કીર્તન થાય એટલી વાર રમવાનું છે, પછી આપણે આરતી અને પૂજા કરવાની છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એકાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એકાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એકાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એકાન રસિયો રૂપ
ઘેરે જાવું ગમતું નથી. એ મારી માથે છે યમુનાજીની હેલ રે, ઘેરે જાવું ગમતું નથી. એ મારી માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. એ મારી માથે છે યમુનાજીની હેલ રે, ઘેરે જાવું ગમતું નથી. એ મારી માથે છે યમુનાજીની હેલ રે, જાવું ગમતું નથી. એકાદ રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. છેલ્લું કીર્તન છે, જે કોઈને રમવું હોય એ બધા રમવા માટે પ્રેમથી પધારે. ભગવાનનું છેલ્લું કીર્તન પ્રેમથી ભાવથી આવો હિરણભાઈ, થોડીક વાર બધા આવી જાઓ. ભગવાનના દરબારની અંદર છેલ્લું કીર્તન છે. એ અમે ગાયું દોયા વિના આવ્યા, ઘેરે જાવું ગમતું નથી. એ અમે ગાયું ધોયા વિના આવ્યા, ઘેરે જાવું ગમતું નથી. એ અમે ગાયું દોયા વિના આવ્યા, ઘેરે જાવું ગમતું નથી. અમે ગાયું ધોયા વિના આવ્યા, ઘેરે જાવું ગમતું નથી. એ હવે જોજો વાછલડાના ખેલ રે, ઘેરે જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો વાછલડાના ખેલ રે, ઘેરે જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. એકાદ રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. એ અમે રસોઈ કર્યા વિના આવ્યા, ઘેરે જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા, ઘેરે જાવું ગમતું નથી. એ અમે રસોઈ કર્યા વિના આવ્યા, ઘેરે જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા, ઘેરે જાવું ગમતું નથી. એ હવે જોજો સા
નથી હવે જોજો નાના બના પેલ રે ઘેરે જવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જવું ગમતું નથી અમે સાચું કર્યા વિના આવ્યા ઘેર જવું ગમતું નથી અમે સાચું કર્યા વિના આવ્યા ઘેર જવું ગમતું નથી અમે સાચું કર્યા વિના આવ્યા ઘેર જવું ગમતું નથી અમે સાચું કર્યા વિના આવ્યા ઘેર જવું ગમતું નથી એ હવે જોજો માખણિયાના ખેલ રે ઘેરે જવું ગમતું નથી જોજો માખણિયાના ખેલ રે ઘેરે જવું ગમતું કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે ગાડી ઉપડી જાય છે ને દ્વારિકામાં 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 જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે ગાડી ઉપડી જાય છે ડાકોર ગામે જાય છે ગાડી ઉપડી જાય છે ડાકોર ગામે જાય છે ગાડી ઉપડી જાય છે ને ડાકોર ગામે જાય છે ગાડી ઉપડી જાય છે ને ગામે ગામો જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા નરસૈયાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા નરસૈયાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલ
યાત્રા નીકળે છે અને આ વખતે ડિસેમ્બર મહિનાની અંદર યાત્રાની ગોઠવણી કરે છે. તો રમેશભાઈનો કોન્ટેક્ટ કરવો અથવા અહીંયા પિયુષભાઈ રાજ્યગુરુ છે, જે કોઈને કથાની અંદર આવવાની ઈચ્છા હોય હરિદ્વારની અંદર ગંગા કિનારા ઉપર, તો એ લોકો અમારો કોન્ટેક્ટ કરે. કોન્ટેક્ટ દ્વારા તમને તારીખ આપવામાં આવશે, સમય આપવામાં આવશે, એ બધું આપવામાં આવશે. ડિસેમ્બર મહિનાની અંદર કથાનું આયોજન હોય છે. જે કોઈને આવવું હોય તો એ સંપર્ક પિયુષભાઈ રાજ્યગુરુ જે અમારા ફોટોગ્રાફર છે એનો સંપર્ક કરે એટલે તમને બધી સૂચના મળશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. રામનારાયણં જાનકી વલ્લભં ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः. ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे લાલ કી. ભાગવત ભગવાન કી. આનંદ મંગલ કરું આરતી ભાગવતજી સેવા વાલા. આનંદ મંગલ કરો આરતી ભાગવતજીની સેવા વાલા. પ્રેમ ધરીને મંદિર પધરાવું, પ્રેમ ધરી મંદિર પધરાવો. સુંદર સુખડા લેવા વાલા. સુંદર સુખડા દેવા વાલા. આનંદ મંગલ કરું આરતી ઠાકોરજીની સેવા વાલા. આનંદ મંગલ કરો આરતી ઠાકોરજીની સેવા વાલા. 68 તીરથ ઠાકોરજીના ચરણે, 68 તીરથ ઠાકોરજીના ચરણે. હે ગંગા યમુના રે વાલા. ગંગા યમુના રે વાલા. આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતોની સેવા વાલા. આનંદ મંગલ કરો આરતી હરિગુરુ સંતની સેવા વાલા. જેને આંગણ તુલસીનો ક્યારો, જેને આંગણ તુલસીનો પ્યારો. શાલિગ્રામની સેવા વાલા. શાલિગ્રામની સેવા વાલા. આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતોની સેવા વાલા. આનંદ મંગલ કરો આરતી હરિગુરુ સંતની સેવા વાલા. સંત મળે તો મહાસુખ પામીએ, સંત મળે તો મહાસુખ પામીએ. ગુરુજી મળે તો મીઠા મેવા વાલા. ગુરુજી મળે તો મીઠા વેવા વાલા. આનંદ મંગલ કરું આરતી રાધા કૃષ્ણની સેવા વાલા. આનંદ મંગલ કરો આરતી રાધા કૃષ્ણની સેવા વાલા. કહે પ્રીતમ એવા પ્રેમીજનોને, કહે પ્રીતમ એવા પ્રેમીજનોને. હરિના જન હરિ જેવા વાલા. હરિના જન હરિ દેવા વાલા. આનંદ મંગલ કરું આરતી ભાગવતની સેવા વાલા.
પુંડરીકાક્ષ મંગલાય તનોહરે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ વાસુદેવ શ્રીધર માધવ ગોપિકા વલ્લભમ જાનકી વિનાયકં શ્રી રામચંદ્રં ભજે. જાનકી નાયક શ્રી રામચંદ્રમ ભજે જાનકી નાયક શ્રી રામચંદ્રમ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. गोविन्दाय नमो नमः श्री कृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः श्री कृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण
कृष्णनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा 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 अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा 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 अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्रीकृष्ण गोविन्द हरे
क्लेशनाशाय